ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તો આજે આપણે વાગી ગયા સવારના 7 એન્ડ ઉઠી ગયા છીએ, દીવાબત્તી થઈ ગયા, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. અને હવે જો આપણા મેડમજી પણ ઉઠી ગયા છે. દીવાબત્તી કરતો તો ત્યારે જ બેન જરીક અવાજ આવ્યો તો ઉઠી ગયા. હા હાય કરતા આવડી ગયું છે, લાડુને હાય કરતા આવડી ગયું છે. ને હવાર સવારમાં બેન ને મમ્મી બે બનાવે ચાપડી પૂરી એમ જ ખાવા માટે. નવીન વેરાયટી બેન ટ્રાય કરાવે છે મમ્મીને ઉઠીને. ચાલો શું છે ન્યા શું છે? હાલો ખાવા બેજા ખાવા હાલો. રેડી એન્ડ હવે જાય સ્ટેશને પાઉં બટેકા. પેલા પાઉં બટેકા લેવા કે પાઉં બટેકા લેવા ભાઈ ને ઓફિસરો લઈ જવા છે એટલે. તો આપણે આવી ગયા જલારામમાં પાઉં બટેકા લેવા. સુરત સ્ટેશન. આપણો ટાઈમ થઈ ગયો પૂરો. હવે આપણે જાય ઘરે. ટાટા નો હોય આપણે આવ્યા ઘરે ને બા શું કરે છે? ચાલો ઊંધિયું ખાવા ગઈ. ઓહો કેમ કે આટલું બધું પણ આપણે લુકું ખાઈ એ બધાને નહીં ખબર હોય. અમે ઊંધિયું ને જલેબી ખાવી. રોટલી આપણે નો આવે. ચાલો તમારે ઊંધિયું ને જલેબી ખાવી હોય તો ચાલો. ચાલો 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 કેતો લાડુ ચાલો ખાવા કેતો. ચાલો ખાવા કેતો. ચાલો પપ્પા આવી ગયા. હવે આપણે બેસીશું જમવા. લાડુ હાલો જમવા કેતો. ચોકલેટ કોને દીધી? લાવો મને આપી દો ચોકલેટ. લાવો મને આપી દો ચોકલેટ. તો દે એમ નથી બે. હાલો તો તાવાનો સામાન લઈને આપણે આવી ગયા ઘરે. તો હવે આપણે જાશું પાછળ, જરીક બે ચાર કામ છે. ચાલો લાડુબેન થાય છે તૈયાર પાર્કમાં ફરવા જવા માટે. કેટલા ઉત્સાહી છે. પણ ત્યાં જઈને રોવાના છે એવું કેમ લાગે છે? ત્યાં જઈને ખબર પડે કે તો. હે લાડુ ને બેન ને બધા જાય છે ફરવા. ક્યાં જાય છે ફરવા બેટા? લો ગાર્ડન કે લો ગાર્ડન. લાડુ હું ખાશો? હા હાલ અહીંયા હાલ ન્યા મોઢું લુવાનું છે બેટા. ન્યા મોઢું લુવાનું છે. હાલો મોઢું ધોઈ નાખો ને હોઈ જાવ. તો ચાલો મિત્રો વાગી ગયા છે રાતના 12 એન્ડ આપણું એડિટિંગ થઈ ગયું ડન. બધા સુઈ ગયા છે એટલે અવાજ થાય એમ પણ નથી. લાડુ અને મમ્મી પપ્પા બધા બેન બધા. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જો તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.